હર હર ભોળા શંભુ મને તમારી ધૂન લાગી। જી હા, આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે। સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને ઘરમાં સુખ શાંતિ માટે તો કુમારિકાઓ સારું જીવન સાથી અને સારું ઘર મળે તે માટે ભોળાનાથની ભક્તિ અને આરાધના કરી રહી છે। શહેરના મંદિરોમાં વહેલી સવારથી કુમારિકાઓ અને પરિણીતાઓ સજી ધજીને ભગવાન ભોળાનાથની પૂજા કરવા પહોંચી હતી। અહીં જોવો છો કે ઘણી બધી છોકરીઓ મેરિડ બધા લોકો અહીં વ્રત કરવા આવે છે। આનું ખૂબ સારું એવું મહત્વ છે। 5 દિવસ મોડું ખાવામાં આવે છે મીઠા વગરનું, અને લાસ્ટે ઉજવણું જાગરણ જેવું કરવામાં આવે છે। કહેવાય છે કે દેવી પાર્વતીએ ભગવાન શિવને મેળવવા આ વ્રત કર્યું હતું। પાર્વતીજીની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેના પતિ બન્યા, અને ત્યારથી જ આ વ્રતનું અનેરું મહત્વ છે। આજથી 5 દિવસ સુધી કુંવારિકાઓ અને પરિણીતા એ આ જયા પાર્વતીજીનું વ્રત કરે છે। જયા પાર્વતી બંને દેવીઓના નામ તો એક જ છે, પણ પોતાના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે, પોતાના મન સંકલ્પિત વરની પ્રાપ્તિ માટે બહેનો આ વ્રત કરે છે। કુમારિકાઓ અને પરિણીતાઓ 5 દિવસ સુધી શિવની આરાધના ઉપાસના કરીને તેમને રીઝવે છે અને શિવ ભક્તિમાં લીન થઈ જાય છે। રાજલ બારોટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।